જય માતાજી। આજે આપણે બનાવીશું દેશી ઘઉંના લોટની ફેંકી। તો આ લોટ બાંધ્યો છે આપણે રોટલીનો હોય ને એવો મીઠું ને મોણ નાખીને બાંધ્યો છે। અને આ આપણે મસાલો તૈયાર કર્યો છે, કેપ્સિકલ, કાંદા, બટેકું અને ફેંકી મસાલો, મીઠું એટલું નાખીને મિક્સ કર્યું છે। હવે આપણે વણશું। હવે આપણે ફેંકીની રોટલી વણશું। હવે રોટલીને આપણે તેલ ચોપડશું। હવે આ લોઢી મૂકી છે એમાં તળશું આપણે। હવે આપણે સોસ લગાવશું। રોટલીને સોસ લગાવવાનો છે। આમ બધું આખી રોટલીને સોસ ચોપડી દેવાનો। પછી હવે આપણે મસાલો નાખશું। આમ વચ્ચે મસાલો ભરવાનો। પછી આવી રીતે ઢાંકી દેવાનું છે। હવે આપણે આ દેશી ફેંકી તૈયાર થઈ ગઈ છે। સરસ જવો, બધાય લાઈક કરજો।